નમસ્કાર. આજે આપણે સેમેસ્ટર 2ની અંદર મુખ્ય અને ગૌણ સંસ્કૃત પેપર નંબર 201 કે જેની અંદર મુદ્રા રાક્ષસ નાટકના જે કર્તા છે વિશાખા દત્ત, એ વિશાખા દત્તના જીવન વિષયક માહિતી આપણે આજે મેળવીશું. વિશાખા દત્ત વિશે જોઈએ તો નાટ્યકાર વિશાખા દત્તે જે મુદ્રા રાક્ષસ નાટક છે એની પ્રસ્તાવનાની અંદર પોતાનો થોડો અલ્પ પરિચય આપ્યો છે. આપણે જોઈએ છે કે સંસ્કૃત નાટકોમાં મોટાભાગના કવિઓ પોતાના જીવન વિષયક માહિતી જે છે એ આપવાનો પ્રયાસ નથી કરતા. આપણે જોઈએ કે કાલિદાસ અને ભાસ જેવા નાટ્યકારો તો પોતાની કૃતિની અંદર પોતાના નામનો પણ ઉલ્લેખ નથી કરતા, પરંતુ અહીંયા આપણે જોઈએ કે જે મુદ્રા રાક્ષસ નાટક જે છે એના કરતાં વિશાખા દત્ત એ પોતાના નાટક મુદ્રા રાક્ષસની અંદર શરૂઆતમાં પ્રસ્તાવનામાં આપણે જોઈએ તો એ પોતાના જીવન વિષય કેટલોક અંશો જે છે અલ્પ પરિચય એ આપણને ત્યાં પ્રસ્તાવનામાં પૂરો પાડે છે. જોઈએ કે પ્રસ્તાવનામાં શું લખે છે. સામંત વટેશ્વર દત્ત પિવસ્ય મહારાજ ભાસ્કર દત્ત સુનોહ કવે વિશાખા દત્તસ્ય કૃતિ અભિનવ મુદ્રા રાક્ષસમ નામ નાટકમ. અર્થાત જે આ પ્રસ્તાવનામાંથી માહિતી મળે છે એ મુજબ જોઈએ તો જે કવિ જે છે એમનું નામ વિશાખા દત્ત છે અને તે ઉચ્ચ વંશના ક્ષત્રિય હતા અને તેથી તેમને વિશાખ દેવ તરીકે પણ પ્રસિદ્ધિ પામ્યા હશે એવું આપણે કહી શકાય. તેવું આપણે વાન બુઇતેનનો મત છે. એટલે કે વાન બુઇતેન જણાવે છે કે તેઓ ઉચ્ચ વંશ જે હતા એના ક્ષત્રિય હતા અને તેથી તેમનું નામ વિશાખ દેવ એવું પણ લોકો ઓળખતા હતા. સુભાષિત વલીમાં પણ જોઈએ કે વિશાખ દેવને નામને આપણને 2 પદ્ય મળે છે અને તેના જે સંપાદક છે પીટરસન ના મતે તે કોણ છે તો વિશાખ દત્ત. પ્રસ્તાવનામાં આ જ સ્થળે આપણે જોઈએ કે વિશાખ દેવ પણ પાઠ મળે છે, પરંતુ જો કવિનું નાટ્ય કૃતિમાં જોઈએ કે વિશાખ દત્ત નામ આપણને જોવા મળે છે. હવે જે સુભાષિત વલીમાં જે વિશાખ દેવનો નિર્દેશ છે તે વિશાખ દત્તથી જુદો છે એવું મત કેઈ ધ્રુવનો છે. એટલે કે કેઈ ધ્રુવ જણાવે છે કે જે સુભાષિત વલીમાં આપણને જે વિશાખ દેવનો નિર્દેશ મળે છે અને જે નાટ્યકૃતિ મુદ્રા રાક્ષસના કરતા વિશાખ દત્ત જે છે એ એનાથી ભિન્ન વ્યક્તિ છે. પરંતુ પાઠાંતરની દ્રષ્ટિએ જોઈએ કે વિશાખ દેવ જે મળે છે તે અપપાઠ છે અને શાસ્ત્રી કેટી તેલંગ દ્વારા એકત્રિત જે 9 હસ્તપ્રતોમાંથી માત્ર 3માં જ આપણને વિશાખ દેવ પાઠ મળે છે. કવિના પિતા અને પિતામહના નામ પણ જોઈએ કે દત્તાંત છે અને એ રીતે પણ આપણે જોઈએ કે વિશાખ દત્ત જે નામ છે એ આપણને યોગ્ય જોવા મળે છે. એવી શીખર છે ને વાઉચર નંબર કરીને અમે બીજો ઉદ્દેશ છે જૂની તારીખમાં વાઉચર નંબર ગમે તે આડાવાળી લખીને ફાઇલ સેન્ડ કરેલી છે. સેન્ડ આઇટમમાં જોજો અને ઇનબોક્સમાં જોજો છે ખરી કે જોઈ લો આ તો બધું કીશું અને એ મને લાગે છે બીજા પર્પઝથી કીતા એવું લાગે છે કે અત્યારે બહુ થઈ જાય. એટલે કે એ રીતે પણ જોઈએ કે જે વિશાખ દત્ત જે છે એ નામ આપણને યોગ્ય જોવા મળે છે. એટલે કે સૌ પ્રથમ આપણે જો જોઈએ તો 1 નંબરની અંદર કે મુદ્રા રાક્ષસ નાટક જે છે એની પ્રસ્તાવનાની અંદર આપણને કવિ નાટ્યકાર વિશાખ દત્તનો આપણને થોડો પરિચય મળે છે અને એ મુજબ આપણે જોઈએ તો કવિનું નામ વિશાખ દત્ત છે. તેઓ ઉચ્ચ વંશના ક્ષત્રિય હતા અને વિશાખ દેવ તરીકે પણ પ્રસિદ્ધ હતા એ આપણને અહીંયા માહિતી મળે છે. આગળ જોઈએ કે કવિના પિતાનું નામ મહારાજ ભાસ્કર દત્ત છે. જ્યારે હેની વિલ્સન અજમેરના ચૌહાણ વંશીય રાજા પૃથુરાજ જે છે એમને વિશાખા દત્તના પિતા માને છે. પ્રસ્તાવનામાં જોઈએ તો આ સ્થળે જ મહારાજ પદંબા પૃથો સુતો પાઠંતર પણ આપણને મળે છે.
જે પાઠ પ્રામાણિક નથી અને જેના કારણે જોઈએ કે કવિને પૃથુરાજના પુત્ર માની શકાય નહીં, એટલે કે પૃથુરાજ છે એના પુત્ર વિશાખદત્તને માની શકાય નહીં. અને કવિના પિતાનું નામ મહારાજ ભાસ્કર દત્ત જ આપણને જોવા મળે છે. હવે જોઈએ કે વિશાખદત્તના દાદાનું નામ સામંત વટેશ્વર દત્ત છે, જે આપણને પ્રસ્તાવનામાંથી માહિતી મળે છે. અહીં વર્તેશ્વર પાઠાંતર પણ મળે છે, એટલે કે કોઈક જે આપણને પાઠો મળે છે તો એ પાઠોમાં વર્તેશ્વર પણ પાઠાંતર મળે છે, પરંતુ એ પાઠ જે છે એ માન્ય ગણાતા નથી. અને એ રીતે જોઈએ તો આપણને વિશાખદત્ત જે છે એમના દાદાનું નામ એટલે કે વટેશ્વર દત્ત મળે છે, અને વત્સેશ્વર દત્ત નથી, એટલે કે કેટલી જગ્યાએ વત્સેશ્વર દત્ત તરીકે પણ આપણને નામ પ્રાપ્ત થાય છે, પરંતુ એ સ્વીકાર્ય નથી. વિશાખદત્તના દાદાને સામંતની અને પિતાને મહારાજની પદવી મળેલી છે એવું પણ આપણને માહિતી પ્રાપ્ત થાય છે. એટલે કે શુક્રનીતિ નામનો જે ગ્રંથ છે એના પ્રથમ અધ્યાયમાં 183 અને 85 માંથી આપણને આ અંગે પ્રમાણ મળે છે. કયું કે વિશાખદત્તના દાદાને સામંતની અને એમના જે પિતા જે છે એમને આ મહારાજની પદવી મળેલી છે. આ પદાધિકારીઓનો જે હોય છે એમને રાજ્ય તરફથી પ્રજા રક્ષણ અર્થે નીચે પ્રમાણે જે જોઈએ કે વાર્ષિક આવક પણ હોય છે. એટલે કે જે સામંત જેને પદવી પ્રાપ્ત કરેલી હોય, પદ પ્રાપ્ત કર્યું હોય, એમને 1 થી 3 લાખ ચાંદીના સિક્કા મળતા હોય આવક રૂપે. રાજા હોય એમને 4 થી 10 લાખ ચાંદીના સિક્કા હોય. માંડલિક રાજા હોય એને 11 થી 20 લાખ ચાંદીના સિક્કા હોય. જ્યારે મહારાજ પદ જેને પ્રાપ્ત કરી હોય એને 21 થી 50 લાખ ચાંદીના સિક્કા પ્રાપ્ય હતા. એટલે કે આ રીતે પણ આપણે જોઈએ કે જે શુક્રનીતિ ગ્રંથમાંથી જે આપણને માહિતી મળે છે કે સ્પષ્ટતા પ્રાપ્ત થાય છે, એની અંદર પણ આપણે જોઈએ તો એટલી માહિતી મળે છે કે વિશાખદત્તના દાદાનું નામ જે છે એ સામંત વટેશ્વર દત્ત મળે છે. કેટલીક જગ્યાએ વર્તેશ્વર પાઠાંતર પણ મળે છે, પરંતુ તે યોગ્ય નથી અને વટેશ્વર દત્ત એમના દાદાનું નામ ઓળખાય છે. એવું કહેવાય છે કે વિશાખદત્તના દાદાને સામંતની અને પિતાને મહારાજની પદવી મળેલી હતી, અને પ્રજા રક્ષણ અર્થે એમને વેતન પણ ચૂકવવામાં આવતું હતું. એ પણ આપણને શુક્રનીતિમાંથી માહિતી પ્રાપ્ત થાય છે. એટલે કે પ્રથમ આપણે વિશાખદત્તનો જે આપણે પરિચય મેળવ્યો એ આપણે નાટકમાં જે મુદ્રા રાક્ષસ નાટક છે એની પ્રસ્તાવનામાંથી જે અલ્પ માહિતી મળે છે એ આપણે જોઈ. હવે આપણે મુદ્રા રાક્ષસના ભરતવાક્યમાં પણ કવિના જીવન વિષયક કેટલીક માહિતી મળે છે. જોઈએ કે નાટક મુદ્રા રાક્ષસના ભરતવાક્યમાં જણાવ્યું છે કે અગાઉ પ્રલયમાં ગ્રસ્ત થયેલી પૃથ્વીની વિષ્ણુએ વરાહ રૂપ લઈને ઉદ્ધાર કરીને તેને આશ્રય આપ્યો હતો. આથી પૃથ્વી મલેચ્છથી ઉદ્ગીન થઈ ત્યારે રાજા ચંદ્રગુપ્તે ઉદ્ધાર કરી અને તેને આશ્રય આપ્યો. અહીં જે સ્ત્રી કેહ ધ્રુવ છે એ અવંતી વર્મા જે છે એવો પાઠ સ્વીકારે છે, અને ભરતવાક્યમાં નાટ્યકાર પોતાના આશ્રયદાતનો ઉલ્લેખ કરતા હોય એવું દેખાય છે. સ્વાભાવિક રીતે કે જે આશ્રય કવિઓને રાજ દરબારમાં પણ મળતો હતો, તો અહીંયા પણ વિશાખદત્ત જે છે એ પોતાના નાટક મુદ્રા રાક્ષસના ભરતવાક્યમાં પણ આશ્રયદાતાનો ઉલ્લેખ કરતા હોય એવું દેખાય છે. અને એ રીતે જોઈએ કે વિશાખદત્ત જે ખરા એ અવંતી વર્માના રાજ્યશ્રયમાં હતા, અને આ જ મહારાજ જે છે એ કનોજમાં ઈસવીસન 579 થી 600ની અંદર શાસન કરતા હતા. હવે મોખરી વંશના આ શાસકના આશ્રયમાં વિશાખદત્ત હોય તે મતનું સમર્થન સર્વશ્રી કાશીનાથ તેલંગ, શાસ્ત્રી કે ધ્રુવ, માતૃદત્ત ત્રિવેદી મેકડોનલ અને ઇતિહાસકાર રેપ્સન કરે છે. એટલે કે આપણને જે ઉલ્લેખ મળે છે ભરતવાક્યમાં, એ ભરતવાક્યના આધારે આપણે જોઈએ કે નાટ્યકાર પોતાના આશ્રયદાતા તરીકે અવંતી વર્માને ઓળખાવે છે.
અને જે મહારાજ કનોજમાં 579થી 600ના સમયગાળામાં શાસન કરતા હતા. અને આ પ્રકારે જે માહિતી જે છે એ મુદ્રા રાક્ષસ નાટકના ભરત વાક્યની અંદર આપણને જે નાટ્યકાર વિશાખ દત્ત જે છે એમના આશ્રય દાતા તરીકેનો ઉલ્લેખ આપણને જોવા ત્યાં નાટકમાં મળે છે. હવે જોઈએ કે ભરત વાક્યની અંદર જે મળતી ઐતિહાસિક માહિતી છે એના આધારે કે આ અવંતી વર્મા જે છે એનો પુત્ર ગુરુવર્મા હતો અને તે સ્થાણીશ્વરના સમ્રાટ પ્રભાકર વર્ધનનો જમાઈ હતો. અને એ વખતે પંજાબમાં સાકલ અને અત્યારનું જે સિયાલકોટ છે એમાં હુણોનું શાસન હતું. તેઓને પ્રભાકર વર્ધનનો આતંક થવા લાગ્યો અને તેથી તેણે અને અવંતી વર્માએ જે રીતે સિંહ હરણોને ભગાડે તેમ હુણોને યુદ્ધમાં મારી હટાવ્યા. આ ઘટના જે છે એ 582માં બની અને જેનો ઉલ્લેખ બાણે હર્ષચરિતમાં પ્રભાકર વર્ધનની અને વિશાખા દત્તે મુદ્રા રાક્ષસમાં અવંતી વર્માની ગૌરવપૂર્ણ નોંધ લીધી હતી. હવે જે ઈસવીસન 585માં મુદ્રા રાક્ષસની રચના થઈ અને વિજયના ઉપલક્ષ્યમાં એનો અભિનય થયો. આના ઉપલક્ષ્યમાં અવંતી વર્માએ ભાસ્કર દત્તનો દરજ્જો સામંતમાંથી મહારાજમાં વધારી આપ્યો. અને આ રીતે જોઈએ કે નાટ્યકાર જે વિશાખ દત્ત છે એમનો સમય આપણને ઈસવીસન 6ઠ્ઠી સદીના ઉત્તરાર્ધનો હશે એવું પણ માની શકાય છે. હવે રઘુવંશ, નીતિશતક, કિરાતાજુન્યમ, શિશુપાલ વધ અને મૃચ્છ કટિક વગેરે સાથે મુદ્રા રાક્ષસનું કદાચ આંતર સામ્ય જણાઈ આવે. પરંતુ અહીંયા જીવી દેવસ્થલીનો અભિપ્રાય જે છે એવું છે કે આંતર સામ્યને સમય નિર્ધારણ માટે નિર્ણાયક તરીકે મત ન સ્વીકારવો જોઈએ. એટલે કે મુદ્રા રાક્ષસની ભરત વાક્ય જે છે એના ઉપરથી આપણને વિશાખ દત્તના સમયગાળો પણ આપણે જોઈએ કે 6ઠ્ઠી સદીનો જે ઉત્તરાર્ધ છે એ આપણે અહીંયા માની શકાય છે. હવે વિશાખ દત્તના વતન અંગે પણ કૃતિમાં કેટલાક આંતરિક પ્રમાણો જે છે એના આધારે આપણને પરિચય મળે છે કે કવિના વતન અંગે કૃતિના આંતરિક પ્રમાણોને આધારે માત્ર અનુમાન કરવું પડે છે. એટલે કે કોઈક વિશેષ માહિતી નથી મળતી આપણને, પરંતુ કૃતિમાં આવતા કેટલાક પ્રદેશો, કેટલાક વિસ્તારો અને કેટલાક વર્ણનોને આધારે આપણે નાટ્યકાર વિશાખ દત્ત જે છે એમના વતન અંગે અથવા તો નિવાસ સ્થાન અંગે આપણે કેટલાક પ્રમાણો મેળવી શકીએ છીએ. જેમ કે આપણે જોઈએ કે નાટકમાં દક્ષિણ ભારતના નગરો, નદીઓ વગેરેના વર્ણનનો અભાવ છે. તેથી આપણે કહી શકાય કે વિશાખ દત્ત જે છે એ દક્ષિણના નહીં હોય અને તે ઉત્તર ભારતના હશે એવું આપણને લાગે છે. જોઈએ કે નાટકનું ઘટના સ્થળ જે છે એ કુસુમપુર એટલે કે મગધમાં આવેલું છે અને આ પાટલીપુત્ર ગંગા અને સોણના સંગમ ઉપર વસેલું હતું. ગંગાના કિનારે સુગાંગ મહેલ હતો અને કવિ કોડાંગનાઓના ભ્રમર સંદેશ અને કુંચિત કેશ કલાપની અને લોદ્ર પુષ્પોની પરાગથી સુરભિત કપોલનું વર્ણન કરે છે. મગધ જોઈએ કે તત્કાલીન ગૌડ છે. શરદ ઋતુમાં કાશપુષ્પોની શ્વેત આભાનું અને નદી કિનારે વિચરણ કરતા રાજહંસોનું સારસ ગણોનું પણ અહીંયા વર્ણન આવે છે. ધાન્યથી ઉભરાતા ક્ષેત્રો અહીં છે. મલય કેતુની સેનામાં કુલુત, કાશ્મીર, સિંધુ અને પારસિક સેનાઓ પણ ત્યાં વસેલી છે. આગળ આપણે જોઈએ કે પાટલીપુત્ર ઉપર આક્રાંત સેનાઓમાં શક, યવન, કિરાત અને કાંબોજ છે, જ્યારે ખસ, મગધ, ગાંધાર, ચીન વગેરેના સૈનિકો જે છે. ખોડામાં બાળકને રાખીને માતા ઉદયમાન ચંદ્રનું દર્શન કરાવે એ ઉત્તરની લોકપ્રથાનો પણ કવિને ખ્યાલ છે. આ રીતે જોઈએ કે કવિ ઉત્તર ભારતના, તેમાં પણ મગધ, બિહાર વગેરેના વર્ણન કરતા હોય ત્યારે તે વર્ણનો જાણે કે પ્રત્યક્ષીકૃત
કર્યા હોય એ પણ દેખાય છે. તે પશ્ચિમોત્તર પ્રદેશ વિશે પણ લખી શકે છે. શ્રી કે.હ. ધ્રુવનું અનુમાન છે કે ઈસવીસન 182થી 85 સુધી તે અવંતી વર્માના તાબામાં રહેલા હિમાલય વિસ્તારમાં રાજ્યાધિકારી હતા. વતન અંગે તેમનું મંતવ્ય છે કે કવિના 3 દત્તાંત પેઢી પાંચાલમાં હતી અને આમાં પણ ઉત્તર પાંચાલનું અહિછત્ર કવિનું નિવાસસ્થાન હતું. પૌરાણિક કોષ મુજબ જોઈએ કે પાંચાલ ગંગા કાંઠે વસેલો પ્રદેશ હતો અને કોષમાં અહિછત્રને દક્ષિણ પાંચાલમાં આવેલો કાંપિત્યથી ચંબલ સુધીનો પ્રદેશ કયો છે. આ રીતે જોઈએ કે આ કોષ જે છે અહિછત્ર એને દક્ષિણ પાંચાલમાં પણ માનવામાં આવે છે. હવે જે વિશાખદત્ત જે છે એને ઉચ્ચ રાજવંશીય ક્ષત્રિય તરીકે પણ ઓળખાવે છે. વાન બુઇતન જે છે એ પ્રિન્સ તરીકે નાટ્યકારનો ઉલ્લેખ કરે છે, એટલે કે રાજા તરીકેનો, અને તેને ઉચ્ચ રાજવંશીય ક્ષત્રિય તરીકે પણ ગણે છે. આર.એસ. પંડિતના મતે જે નાટ્યકાર વિશાખદત્ત જે છે એ કુમાર કાર્તિકેય એટલે કે વિશાખની કૃપાથી જન્મેલા અને તેથી તેમને વિશાખદત્ત તરીકે ઓળખાવવામાં આવે છે. કાર્તિકેય પણ આપણે જોઈએ કે યુદ્ધના દેવ છે અને તેથી નાટ્યકારને તેઓ ક્ષત્રિય માને છે. વિલ્સન પણ તેમના અજમેરના ચૌહાણ વંશીય ક્ષત્રિય માનતા હતા, પરંતુ નાટ્યકાર બ્રાહ્મણ હોય તેવું પણ આપણને અનુમાન થાય છે. કેમ તો બ્રાહ્મણોના નામ દત્ત અંતવાળા અને ક્ષત્રિયના દેવ અંતવાળા હોય છે. કવિની 3 પેઢીમાં આવૃત થતો જે દત્ત અંશ જે છે એ સર્મવાચક છે અને સર્મ એટલે કે અન્નવાળા નામો બ્રાહ્મણમાં હોય છે, જેમ કે આપણને વિષ્ણુ શર્મા પણ મળી આવે છે. અને એ રીતે પણ જે છે વાન બુઇતન એને રાજવંશીય એટલે કે એ રીતે ઓળખાવે છે, જ્યારે અન્ય લોકો જે છે એને કે વિલ્સન તેમને ક્ષત્રિય માનતા હતા. જ્યારે આપણે દત્ત અંતવાળાની રીતે લઈએ કે વિશાખદત્ત એને આપણે બ્રાહ્મણ તરીકે પણ ઓળખાવીએ છીએ. કવિ પોતાના નાટકમાં બ્રાહ્મણ પદ અગાઉ પણ અવશ્ય ભગવત વિશેષણ પણ ઉમેરે છે, એટલે કે બ્રાહ્મણો પ્રત્યેનો આદર ભાવ જે છે એ પણ આપણને એમની કૃતિમાં પ્રાપ્ત થાય છે. જેમ કે આર્ય આમંત્રિતા મય ભગવંતો બ્રાહ્મણ, એટલે કે બ્રાહ્મણ પ્રત્યેનો આ આદર જે છે એ પણ સૂચવે છે. અને આ કથા નકના બંને મુખ્ય પ્રવર્તકો એટલે કે ચાણક્ય અને રાક્ષસ એ પણ બંને બ્રાહ્મણો છે. વિદૂષકના પાત્રથી પણ આપણે જોઈએ કે બ્રાહ્મણ હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાય છે અને તેથી આપણે જોઈએ કે વેણી સહાર જે આપણે અગાઉ સેમેસ્ટર 1ની અંદર અભ્યાસ કરતા હતા એ વેણી સહાર અને ઉત્તર રામચરિત કે જે ભર્તુહરિ દ્વારા રચિત છે, તો એ ભટ્ટનારાયણના વેણી સહાર અને ઉત્તર રામચરિતમાં પણ આપણને વિદૂષકનો અભાવ છે. અને એમાં પણ આપણે જોતા હતા કે બંને નાટ્યકારો જે છે એને આપણે બ્રાહ્મણ ઓળખાવીએ છીએ. અને એ જ રીતે કદાચ વિશાખદત્ત જે છે એમને પણ પોતાના નાટક એટલે કે આપણે જે અભ્યાસ કરી રહ્યા છીએ એની અંદર પણ જાણે કે મુદ્રા રાક્ષસમાં પણ વિદૂષકનું પાત્ર મૂક્યું નથી. આ બંનેના આધારે પણ કહી શકાય કે નાટકમાં પ્રત્યક્ષ રાજકારણનો અનુભવ પ્રતિબિંબિત થાય એટલા માત્રથી નાટ્યકારની ક્ષત્રિય ન માની શકાય. આપણને હર્ષચરિતમાં પણ આવું વાતાવરણ હોવા છતાં બાણભટ્ટ બ્રાહ્મણ જે છે એ આપણને માહિતી મળે છે, એટલે કે ત્યાં પણ આપણને હર્ષચરિતની અંદર રાજકીય માહિતી મળે છે. ઐતિહાસિક માહિતી ધરાવતું જે હર્ષચરિત છે એની અંદર પણ જે એના કર્તા છે બાણભટ્ટ એ પણ આપણને બ્રાહ્મણ મળે છે. એટલે કે નાટકની કથાવસ્તુના આધારે વ્યક્તિના જે છે એનું અનુમાન ન કરી શકાય, એ પણ અહીંયા આપણને જોવા મળે છે. અને 5મું જે છે અંતિમ કે કવિની ધાર્મિક માન્યતા, એટલે કે વિશાખદત્તની ધાર્મિક માન્યતા અંગે કોઈ નિશ્ચિત અનુમાન ઉપર આવવું જોઈએ નહીં. એટલું કહી શકાય કે તેમનામાં સાંપ્રદાયિક ઉદારતા અને સર્વસન્માન હતા.
આપણે જોઈએ કે નાટકની શરૂઆતમાં 2 નાંદી શ્લોકોમાં આપણને શિવ સ્તુતિ મળે છે, જ્યારે ત્રીજા અંકમાં વૈતાલિક દ્વારા થયેલા શરદ ઋતુના વર્ણનમાં આપણે શિવ સ્વરૂપની અભિવ્યક્તિ છે. તો અહીં જ આપણને વૈતાલિક શેષશાહી વિષ્ણુનું પણ વર્ણન કરે છે, જ્યારે ભરતવાક્યમાં વરાહ અવતારની સ્તુતિ જે છે સૂર્ય પ્રત્યે ભગવત વિશેષણ વાપરીને પણ વિશાખદત્ત છે એ 2 વાર આદર પ્રગટ કરે છે. એટલે કે માત્ર શિવ વિષ્ણુ કે સૂર્ય જ નહીં, પરંતુ બીજા દેવો પ્રત્યે પણ એમને આદર દર્શાવ્યો છે. આવો આદર જે છે એ બૌદ્ધ માટે પણ આપણને દર્શાવ્યો જોવા મળે છે. અર્થાત કે બૌદ્ધ પ્રત્યેનો આદર ભાવ જે છે એ તત્કાલીન ધાર્મિક વાતાવરણને અનુરૂપ છે, જે આપણને હર્ષચરિત અને નાગાનંદ જે છે એની અંદર પણ એના પુરાવા મળે છે. હર્ષવર્ધનની બૌદ્ધ અભિમુખતા જે છે એ આપણને પ્રસિદ્ધ છે. તો આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે વિશાખદત્તના જીવન વિષયક આપણે કેટલીક માહિતી જે છે, સૌપ્રથમ તો આપણે જોઈ કે નાટ્યકૃતિ જે છે એના આરંભમાં આવતી પ્રસ્તાવનાના આધારે આપણે જોઈએ છીએ કે થોડો એમનો સ્વલ્પ પરિચય મળે છે. ત્યારબાદ ઉચ્ચ વંશીય ક્ષત્રિય તરીકે પણ ઉલ્લેખ જોવા મળે છે, અને ત્યારબાદ દત્તાંત અંત નામના નામને આધારે આપણે એમને બ્રાહ્મણ તરીકે પણ ઓળખાવીએ છીએ. ત્યાર પછી આપણે એમને જોઈએ છીએ કે સમયગાળા વિશે કે 6ઠ્ઠી સદીના ઉત્તરાર્ધનો એમનો સમયગાળો જે છે એ ગણવામાં આવે છે. ત્યાર પછી આપણને ભરતવાક્યના આધારે પણ આપણને કેટલીક માહિતી મળે છે, અને અંતિમ આપણે વતન વિષયક કે એમના નિવાસસ્થાન વિષયક પણ જોઈએ તો જે છે એ કૃતિના આંતરિક પ્રમાણોને આધારે આપણે એમને ઉત્તર ભારતના નિવાસસ્થાની ગણીએ છીએ. અને ધાર્મિક માન્યતા કે સૌપ્રથમ 2 જે નાંદી શ્લોકોના આધારે શિવની સ્તુતિ, જ્યારે વિષ્ણુની સ્તુતિ પણ હોય કે વરાહની પણ સ્તુતિ જે છે એ પણ વર્ણન કરેલી હોય. એ ભરત વાક્યમાં પણ જોવા મળે છે કે વરાહ અવતારની સ્તુતિ હોય, સૂર્ય પ્રત્યેનો પણ આદરભાવ હોય કે વિશેષણો વાપરાય હોય, બૌદ્ધ પ્રત્યેનો પણ આદરભાવ હોય. આ રીતે આપણે વિશાખદત્તના જીવન વિશે કેટલોક માહિતી જે છે એ કૃતિના આધારે મેળવી શકીએ છીએ. અસ્તુ.